નમસ્કાર મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનો આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે આ જે પોલીસ છે અને આ સરકાર છે એ અંગ્રેજો કરતાં પણ ઊંધી છે. કેમ કે જેમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા હતા, જેમ જેલનો ઉપયોગ કરતા હતા, એવી જ રીતે આ સીધી લીટીમાં ગણવા જઈએ તો આ અંગ્રેજો જ છે. બીજેપી પાર્ટી એ અંગ્રેજી છે અને જેલ કે પોલીસ દંડો હોય તેનો દુરુપયોગ કરીને આપણા ચેતરભાઈ વસાવાને ફસાવ્યા છે. ગુજરાતની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે, જે નેતાએ ગુજરાતના યુવાનોનો બુલંદ અવાજ ઉઠાવ્યો છે, કે જે નેતાએ વર્ષોથી કચડાયેલા દબાયેલા અવાજને વિધાનસભામાં વાચા આપવાનું કામ કર્યું છે, એવા આપણા સૌના અને અમારા નેતા આદરણીય શ્રી ચેતરભાઈ વસાવાને અંગ્રેજી માનસિકતાથી અને અંગ્રેજોની રીતે દંડ આપવામાં આવે છે, કેમ વગર ગુને તેમને જેલની અંદર રાખવામાં આવે છે. એવું બધું આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા કહે છે. તો મિત્રો, આ ગોપાલભાઈ ઇટાલિયાએ જે પણ કહ્યું એના વિશે તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને હવે તમે તે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો છે તે તમે જોઈ લો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. જો તમને આપનો વિડીયો સારો લાગ્યો હોય તો અને કોમેન્ટ તો જરૂર કરતા જજો. જેમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા હતા, જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા, એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપીના નેતાઓ જેલ, પોલીસ અને દંડાનો દુરુપયોગ કરી રહ્યા છે. ગુજરાતની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે, જે નેતાએ ગુજરાતના યુવાનોનો બુલંદ અવાજ ઉઠાવ્યો છે, જે નેતાએ વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજને વાચા આપવાનું, વિધાનસભામાં વાચા આપવાનું કામ કર્યું છે, એવા આપણા સૌના અને અમારા નેતા આદરણીય ચૈતરભાઈ વસાવાની સાથે દ્વેષ ભાવનાથી, અંગ્રેજી માનસિકતાથી, અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક